નમસ્કાર, હું હર્ષ રાઠોડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દર્શક મિત્રો, આજનો ગરમ મુદ્દો છે સુરતની અંદર નજીક આવી રહ્યું છે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે હાલ આજે આપણે વાત કરવાના છે દર્શક મિત્રો। પરંતુ આપને એક ઘટના બતાવી દઈએ કે સુરતની અંદર જ્યારે ચૂંટણી તો નજીક આવી રહી છે, પરંતુ નેતાઓના ખેલો થઈ રહ્યા છે અને તે ખેલ સાદા ખેલ નથી। આ ખેલ પૈસાના ખેલ છે, મોટા ખેલ છે, કૌભાંડીઓના ખેલ છે। દર્શક મિત્રો, દિલ્હીથી પૈસા નીકળીને સુરત જાય છે, એ પણ કોઈ 1-2 લાખ નહીં, 10-20 હજાર નહીં, 50 હજાર નહીં, કરોડો રૂપિયાની હેરાફેરી, પોલિટિકલ ફંડિંગ। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને અત્યારે હાલ સુરતની અંદર તો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે, પરંતુ આવનારા સમયની અંદર જો આવા જ નેતાઓ, ભ્રષ્ટાચારી નેતાઓ જ્યારે આવશે તો જનતા કઈ રીતે વિશ્વાસ કરશે? જનતાનું કેટલું કામ થયું છે અને કેટલું કરવાનું છે તે તો સાઈડ ઉપર છે, પરંતુ હાલ અત્યારે તો પૈસાની લેવડ દેવડ ચાલી રહી છે કે તમે પૈસા આપો તો અમે પક્ષ માટે કામ કરીએ, અને પક્ષવાળા પણ પૈસા આપી રહ્યા છે તો પક્ષવાળા જોડે પણ પૈસા ક્યાંથી આવી રહ્યા છે? એવી તો કઈ નોકરી કરી રહ્યા છે, એવો કયો ધંધો કરી રહ્યા છે, એવો કયો બિઝનેસ કરી રહ્યા છે કે પાર્ટી જોડે પૈસા આવી રહ્યા છે, ફંડિંગ આવી રહ્યું છે કરોડોનું? દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે। આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને જે પડઘમ વાગી ચૂક્યા છે અને આ પડઘમની વચ્ચે સુરતની અંદર એક મોટા ખુલાસા થઈ રહ્યા છે, એ પણ પોલિટિકલ ફંડિંગ। દિલ્હીથી પૈસા નીકળીને ક્યાં જઈ રહ્યા છે? સુરત, અને સુરતમાંથી પૈસાની વહેંચણીઓ થઈ રહી છે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, જે જિલ્લાઓની અંદર છે, ત્યાં દરેક લોકોને પૈસા પહોંચી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ પૈસા ક્યાંથી આવે છે, કોણ આ પૈસા છે અને કોણ આને ફંડિંગ કરી રહ્યું છે? દર્શક મિત્રો, આપને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે સુરતમાં પોલિટિકલ હવાલા કાંડનો આજે પર્દાફાશ થયો છે, આ પર્દાફાશની પાછળ ઘણા મોટા ચહેરાઓના નામ સામે આવ્યા છે। દર્શક મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ તેના સુપ્રીમો નેતા છે, સંયોજક છે, તો આ પૈસા મોકલાવી રહ્યા છે, એ પણ સુરતની અંદર જે ઉમેદવારો છે તે લોકોને પૈસા મોકલાવી રહ્યા છે। પરંતુ દર્શક મિત્રો, અત્યારે ખાલી જાણવા જેવી બાબત એ છે કે આટલા પૈસા આવ્યા તો આવ્યા ક્યાંથી, અને આ પૈસાનું મોકલવાનું કારણ શું છે? શું આનાથી ચૂંટણી જીતી શકાશે? કારણ કે દર્શક મિત્રો, પૈસાથી લગભગ બધું થઈ જાય છે। આપણે એક કહેવત છે કે પૈસો ભગવાન નથી, પણ ભગવાનથી ઓછો પણ નથી। દર્શક મિત્રો, એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે પૈસાથી ચૂંટણી જીતી જશે, પરંતુ આ પૈસા રેલીઓમાં વાપરવામાં આવે છે, મોટા મોટા કાર્યક્રમોમાં વાપરવામાં આવે છે, મોટી મોટી સભાઓ યોજવામાં આવે છે, અને આ પૈસાઓ મહિલાઓને બોલાવીને 200-500 રૂપિયા આપીને જે સભાઓ છે તેની અંદર તે લોકોને બોલાવવામાં આવે છે। એટલે દર્શક મિત્રો, આ તો વાત કરીએ છીએ કે આંગડિયામાં જે 18 લાખ રૂપિયા આવ્યા, એ 18 લાખ રૂપિયાનો જે ખુલાસો થયો છે, જે ફૂટેજો બહાર આવ્યા છે, જે કેમેરા, સીસીટીવી કેમેરાથી બહાર આવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચે જ્યારે વધુમાં તપાસ કરી તો આ ફૂટેજો બહાર આવ્યા છે કે 18 લાખ રૂપિયા કોણે મોકલાયા, દિલ્હીથી ક્યાંથી આવ્યા અને આ શા કામ માટે આવ્યા છે? તો દર્શક મિત્રો, સુરતના પીપલોદમાં વિસ્તારમાં રહેતા 2 એવા કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના છે, આ અરવિંદ કેજરીવાલ છે, જે સંયોજક છે, આમ આદમી પાર્ટી સુપ્રીમ નેતા છે આમ આદમી પાર્ટીના, અને એની બાજુમાં આ દેખાઈ રહ્યા હશે તમને 2 લીડરો છે, આ લોકો પણ તેની અંદર સંડોવાયેલા છે કે શું? પ્રશ્ન તો એ જ ઊભો થાય છે, કારણ કે પાર્ટી અત્યારે જે રીતે કામ કરી રહી છે, ધરાતલ ઉપર જે રીતે જમીની સ્તરનું કામ કરી રહી છે સુરતની અંદર, અને આવનારા સમયની અંદર જે ચૂંટણી છે, ચૂંટણીને લઈને તે લોકો પોતાનું દમખમ દેખાડી રહ્યા છે, પરંતુ જનતાને જીતવા માટે તો તમારે મુદ્દાઓની જરૂર છે, પૈસાઓની તો જરૂર છે નહીં। તો પૈસા ક્યાંથી આવે છે અને કેમ લઈને આવવામાં આવે છે અને આ પૈસાનો શું ઉપયોગ થશે, તે તમામ બાબતો છે, સમજવા જેવી બાબતો છે। તો આવા પૈસાથી ચૂંટણીઓ જીતી લે છે લોકો, અને આવા ઉમેદવારો પણ ઊભા થઈ જાય છે, પરંતુ એક વિષય એવો છે દર્શક મિત્રો કે જ્યારે આપને જણાવી દઈએ કે આંગડિયા મારફતે જે પૈસા આવ્યા છે, આ તો 18 લાખ રૂપિયા પકડાયા, 5-6 મહિનાથી આવા પૈસાની હેરફેર થતી હતી, આ તો પકડવામાં અત્યારે આવ્યું છે, ખુલાસો અત્યારે થયો છે। એટલા માટે કારણ કે જે દિલ્હીથી પૈસા મોકલાવ્યા હતા, જે દિલ્હીથી પૈસા મોકલવાનું નામ જે સામે આવ્યું છે તેમનું નામ પણ હું આપને આપી દઉં, તેનું નામ છે હિમાંશુ પાહુજા। તો તેને પૈસા મોકલ્યા છે, અને પૈસા કોણે મોકલ્યા છે? સુરતની અંદર પીપલોદ વિસ્તારની અંદર રહેતા 2 કાર્યકર્તાઓ છે, તેમના નામ સામે આવ્યા છે, આકાશ મિશ્રા અને અજય તિવારી। આ 2 નામ સામે આવ્યા છે। આ 2 લોકો હેન્ડલર હતા, કોણ?
અરવિંદ કેજરીવાલ. તો દર્શક મિત્રો, આ સીધે સીધો નિશાનો એમના તરફ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આની તપાસની અંદર ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે, ઇન્કમ ટેક્સ પણ જોડાઈ ગઈ છે અને સાથે સાથે હવે મને લાગે છે કે હવે ઈડી પણ થોડા સમયમાં જોડાશે કારણ કે આટલા મોટા પૈસાની લેવડ દેવડ અને આટલા મોટા પૈસાની હેરફેર થઈ રહી છે અને તે પણ ચૂંટણી સમયે. ગુજરાતમાં તો વાત થાય છે દારૂબંધીની, પણ ક્યાંય નથી. દારૂબંધી કાગળ ઉપર છે. વાત થાય છે ભ્રષ્ટાચારની, પણ તે ભ્રષ્ટાચાર તો વધુ થઈ રહ્યો છે. વાત થાય છે કે પૈસાની કોઈ લેવડ દેવડ નથી થતી, પણ થાય છે કે આંગળીયાના મારફતે પૈસાઓ જઈ રહ્યા છે, વેચાઈ રહ્યા છે. પરંતુ એક બાબત એ સમજવા જેવી છે દર્શક મિત્રો કે આ પૈસા આવે છે તો આવે છે ક્યાંથી? કોઈ નાની મોટી રકમ નથી. 10, 20 હજાર, 30 હજાર, 40 હજાર, 50 હજાર નથી દર્શક મિત્રો. આ રકમ છે કરોડો રૂપિયાની. તો કરોડો રૂપિયાનું ફંડિંગ કોણ કરી રહ્યું છે? પોલિટિકલ ફંડિંગ કોણ કરી રહ્યું છે? પાર્ટીને પૈસા દિલ્હીથી મોકલવામાં આવી રહ્યા છે સુરતની અંદર, અને જ્યારે અલગ અલગ જિલ્લાઓમાં તે આ પૈસા પહોંચે છે રેલીઓ કરવા માટે, સભાઓ કરવા માટે, આયોજનો કરવા માટે, મહિલાઓને બોલાવવા માટે, ચા નાસ્તાના ખર્ચા માટે. પરંતુ જનતાના વિકાસના પૈસા નથી દર્શક મિત્રો. કોઈ એક પાઇપલાઇન નાખવી હોય, ગટર લાઇન નાખવી હોય કે કોઈનો એક તાર તૂટી ગયો હોય તો તેને સરખો કરી આપવાનો હોય, કે રોડ રસ્તાની વાત હોય કે કોઈ હોસ્પિટલની વાત હોય, તેવામાં પૈસા નથી ખર્ચાતા દર્શક મિત્રો. પૈસા ખર્ચાય છે ખાલી ને ખાલી મોટી મોટી જંગીઓ સભા કરવામાં. તો આની અંદર વિસાવદરથી જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમના પણ નામના ખુલાસાઓ સામે આવી રહ્યા છે કારણ કે દર્શક મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તે ગૃહમંત્રીને 8 ફેલ કહી રહ્યા છે. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજ્યના ગૃહમંત્રીને 8 ફેલ કહી રહ્યા છે, તેવા જ જે આરોપો લગાવ્યા હતા એ જ વ્યક્તિ ઉપર અત્યારે હાલ ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. એટલે દર્શક મિત્રો, આપણે સમજવા જેવી બાબત એ છે કે કોઈના ઉપર આરોપ કરતા પહેલા આપણે 100 વખત વિચારવું જોઈએ. પરંતુ અત્યારે હાલ એમના ઉપર પણ આરોપ લાગી ગયા છે. એ પણ શાના? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. એ બી એમની પાર્ટીના જે મુખ્ય શીર્ષ નેતૃત્વ છે તેમના પાર્ટીમાંથી પૈસા ફંડિંગ મોકલાયું છે સુરતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. હવે વિચાર કરો કે આ પૈસાથી આ લોકો ચૂંટણી લડશે, સભાઓ કરશે, મિટિંગો કરશે, નાસ્તાઓ કરશે, ચા પાણી કરશે, પાર્ટીઓ કરશે. હવે આ પૈસાઓ એમાં વપરાશે, પરંતુ જનતાના કામમાં નહીં. જનતાનું કામ કરવાનું આવે ત્યારે કહે છે કે ફંડ પાસ નથી થયું. તો દર્શક મિત્રો, આ ફંડ ક્યાંથી આવ્યું છે? આ પૈસા આમની જોડે ક્યાંથી આવ્યા છે? આ પૈસા તો ક્યાંક ને ક્યાંકથી તો આવ્યા હશે ને, કારણ કે દિલ્હીમાં તો તેમને સરકાર બનાવી હતી અને સરકારની સાથે તેમને શીશ મહેલ પણ ઊભું કર્યું હતું. અને શીશ મહેલની અંદર ઊભું કરતાની સાથે તમે જોયું હશે કે કેવી રીતે શીશ મહેલની અંદર રાજાશાહી ભોગવી રહ્યા હતા. વિચાર કરો, કોઈ પોલિટિકલ પાર્ટીનો લીડર જે શીર્ષ નેતૃત્વ છે તે પૈસા મોકલાવી રહ્યું છે, ફંડિંગ કરી રહ્યું છે હવાલા કાંડ મારફતે, અને તેનો પર્દાફાશ થાય છે દર્શક મિત્રો. એ બી આવનારા સમયની ચૂંટણીની અંદર, એ બી ગુજરાતમાં, જે ગુજરાત મોડલ છે નરેન્દ્ર મોદીજીનું. તો આ નરેન્દ્ર મોદીજીનું તો મોડલ ફેલ થઈ જશે મને એવું લાગે છે દર્શક મિત્રો, કારણ કે આ શીશ મહેલમાંથી જે પૈસા ભેગા કર્યા છે એ પૈસા ક્યાં જાય છે? ગુજરાતમાં જાય છે. અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે આમ તો જોવા જઈએ તો ભાજપની બી ટીમમાં ગણતરી થાય છે. ભાજપની બી ટીમ એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ લોકો કહી રહ્યા છે એવી અફવા છે. હું નથી કહેતો દર્શક મિત્રો, પરંતુ જે અત્યારે હાલ તેમના ખુલાસા કરી રહ્યું છે અને જે પાર્ટી અત્યારે વધારે તેમના ઉપર આરોપો મૂકી રહ્યું છે આમ આદમી પાર્ટી ઉપર, પણ એ પણ એમની બી ટીમ જેવું લોકો કહી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, અત્યારે જોવાનું એ છે કે આ પૈસાનો ઉપયોગ જે છે તે શામાં કરી રહ્યા છે અને પૈસા આવે છે તો આવે છે ક્યાંથી? પરંતુ દર્શક મિત્રો, આપને સમજવા જેટલી બાબત એ છે કે આવા જ લોકો જો પૈસાના સહારે જો ચૂંટણી જીતી જશે, તો નેતાઓ જે પૈસાથી ચૂંટણી જીતી જશે તો કોઈ પણ જાતનું તે લોકોની અંદર નેતાની એક એવી ભાવના નહીં રહે કે જનતા માટે કેટલું કામ કરવું છે. તો દર્શક મિત્રો, આ જે ખુલાસો થયો છે, હવાલા કાંડનો ખુલાસો થયો છે, આંગળીયાના મારફતે જે પૈસા ગયા છે, અત્યારે તો 18 લાખ રૂપિયા જે હતા તેમના ફૂટેજો સામે આવે છે, પણ 5-6 મહિનાથી આ વસ્તુ ચાલી રહી હતી. તો 5-6 મહિનાની અંદર 1.25 કરોડ રૂપિયાનું જ્યારે હેરફેર થઈ છે, તો આ કોઈ નાની રકમ નથી દર્શક મિત્રો. સમજવા જેવી બાબત છે કે નેતાઓ આવું કરશે તો જનતા ઉપર તેની શું અસર પડશે, કારણ કે આ તો બધા તેમના હેન્ડલર છે.
કેમ કે નેતા સુધી તો પૈસા પહોંચાડનારાઓ કોણ છે? આ જ લોકો છે. અને આજે એમના નામ બતાવ્યા તે લોકો પાર્ટીમાં કંઈક ના કંઈક કોઈ બી જગ્યા ઉપર તે લોકો રહી ચૂક્યા છે. કારણ કે એટલા માટે દર્શક મિત્રો આ વાત એવી છે કે સૌથી મહત્વપૂર્ણ કે સાથે ને સાથે આવા લોકો પૈસાનો વેપલો જે કરી રહ્યા છે અને પૈસા જે વહેંચી રહ્યા છે અને પૈસા વહેંચીને જે તે લોકો અત્યારે હાલ જલસો કરી રહ્યા છે, તો તેની પાછળ શું નીકળીને સામે આવી રહ્યું છે અને તમે જનતાને શું સંદેશો આપવા માંગી રહ્યા છો? તો દર્શક મિત્રો સમજવા જેવી બાબત એ છે કે જ્યારે આવા લોકોને તમે જીતીને ચૂંટણી જીતાડો છો તો આવા લોકો ફરી વખત પૈસાના દમ ઉપર પોતાના કાર્યો કરે છે અને જનતાનું તો નાશ કરી નાખે છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.